હા કર્યો તો અમારો જૂનો કોટ રહ્યો ને હું મને બીવરાઈ દીધો. તમને હું રિહાન દીખવાયા વઈ ગયો તો તમે ના બનાવવા આવો લાગે તમને હું બનાવવા જાવ એવું. રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હજાર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે આવતા રહેશી ગાને કૂતરાને રોટલી દેવા તો બંને હાજર જ છે. એટલે તો કૂતરાની રોટલી લેવાની છે. કૂતરો આ બાજુ આવી ગયો છે આપણે અહીંયા જ મૂકી દેવી છે એટલે હમણાં આવશે ને આપણે આખા જઈશું એટલે આવીને ખાઈ લેશે. આપણે જ્યાં સુધી રહેશું ત્યાં સુધી નહીં ખાવાય નહીં આવે. અને હવે ગા કેમ આજે બેઠી રહી તો રોટલીની સુગંધ આવે ને તો ઊભી થઈ જાય એટલે કાંઈ વાંધો નહીં. સરસ મજાની ગાયો હોતને રોટલી ખાઈ લીધી અને આજે આપણે હજુ શીરાવાનું પણ બાકી છે. શીરાવાનું બાકી હોય એટલે ઘણું ખરું ઘરનું કામ એ આપણે બધું હજુ બાકી જોઈ. અને શિવાનીબેન હવે જાગ્યા છે પણ આપણે તેડવા નથી ગયા. અંકિતાબેન તેડવા ગયા છે. હું તેડવા જાઉં તો મને રોટલીને એવું દેવાય ન આવવા દે ને થોડી વાર તો એ ફોન જ કરે અને બીજા પાસે ફોન ન કરે મારી પાસે જ ફોન કરે. મને ભાળી જાય ને એટલે પછી ન રહે અને મને હું ન હોઉં ને તો તમે એવી સરસ મજાની ડાય થઈને રહે જેમ કે ને એમ જ કરે. તો આપણે ઘડીક છે ને હવે શિવાનીબેનને તેડવા નહીં જવાનું. અંકિતાબેન જતા રહેશે એટલે આપણે હવે સીધું શિરાવા બે જવાનું છે. જાગીને અંકિતાબેન અને શિવાનીબેન બે હાલ આવે છે ને શિવાનીને ઓશીકું પકડાઈ જશે. ઓશીકું લઈને કેવી હાલી આવે છે. આજે લઈ જવી ને ગોદડા માથે મૂકીને એમ એટલે શિવાની હોતા ઓશીકું નનકું એવું હાવાળવું છે ને દઈ દેવી. તો અત્યારે બધા શિરાવા બે ગયા છે. વંશભાઈ ઉઠી ગયા છે ને વિહાન ભાઈ રમે છે ફૂલ ફેમિલી. એક શિવાની ને પપ્પા નથી એ મોડા જ જાગે છે. અને શિવાનીને કઈ સાદું પીવાનું ન હોય એ અત્યારમાં છાશ માંગે છે કે છાશ લાવો કે ને ગરમા ગરમ રોટલી સાન ગાજરનું અથાણું ને ઘી હોય દૂધ હોય એવું બધું શિરામણમાં હે. અંકિતાબેન હારે બે ગયા નથી શિરાવાનું અને વિહાન રમે છે પાસે વાતું કરે વિહાન. તો આપણે શિરામણ થઈ ગયું છે એમ ભેગા ભેગ ઢોરમાલે પણ શિરામણ મળી ગયું છે. અને ઢોરમાલ તો જો આવું કાંક શિરામણ હોય ને આવું બગાડે છે. નીણ છે ને આવી થોડી ઘણી હારી જ ખાય છે. બાકી બધી જો આમ રાડા બધા ઢોરને આજે તો બધા ઢોરે એમ કહેવાય કે વગટ કાઢી જ છે. અને પાડાએ તો કાંઈ ખાધું જ નથી અને ધૂળ ખાવા શીખી ગયો છે. ધીમે ધીમે ધૂળ ખાવાનું બહુ ચાલુ કરી દીધું છે. એટલે ધૂળ ન ખાય એવું કાંક આપણે આજે કરવાનું છે. પાડાને ધૂળ ન ખાય એવું નીણ ને ખાંડ ને એવું નાખી ને તો ખાંડ ને એવું કાંઈ ખાતો નથી. ધૂળ ખાવી છે ખાંડ નથી ખાવું. અને મોટી ભેંસે હોતાનો જો આવું વગટ ને એવું કાઢે સારું સારું પાંદડા ને એવું હશે એ ખાશે. બાકી આ રાડા તો ખાશે નહીં. અને અત્યારમાં આપણે લાઇટ આવી ગઈ છે એટલે મોટરે ચાલુ છે ને આજે લાઇટ ગઈ નથી એટલે એકવાર તો કુંડી ખોલી અને પાછી ભરાવા આવી ગઈ છે. એટલે આખી આજે નથી ખોલી હો કાલ છેસરાના હતા એટલે થોડી ઘણી ખોલી હતી અને અત્યારે પાછો વાલ બંધ કરી દીધો છે એટલે હવે ફરી વાર કુંડી ભર્યા છે. તો વધારમાં આપણે હરખવા બાકી વાળો છે એટલે આપણે આજે બનાવવાની છે હરખવાની કઢી. તો એ વધારે શીંગું બફાઈ ગઈ એમ હતું કે થોડી ઘણી કાચી રહે ને એવી રીતે આપણે બાફી હતી. આમ છૂટી નથી પડવા દેવી આમ આખી શીંગ રહે ને એવી બાફી હતી પણ તોય વધારે બફાઈ ગઈ છે. તો હવે બસ આપણે વઘારવાની બધી તૈયારી કરવી. શીંગું તો બફાઈ ગઈ છે એટલે બધું મસાલા ને એવું બધું ભેગું કરવી અને પછી આ ચૂલે આપણે શાક બનાવવાનું થાય. રામ રામ ને સીતારામ ડાયરા ને. તો આજે તમને એક એમ કહેવાય કે મસ્ત મજાની વાત જણાવું કે આ બધા મળા તમને બધાને ખબર હશે કે આપણે જો અહીંયા કેવા પોરે ટીંગાડા છે કેટલા બધા. તો એક માળો સકલીએ ક્યાં કર્યો છે એ તને ખબર છે? નહીં ખબર. નથી ખબર? હારું તને બતાવ. તો આ બધા વાહણ હાજી છે બોલો ક્યાં માળો કર્યો તમે આમ વિચારો તો ખરા. કેટલી આપણે માળાની બધી સુવિધા કરી દીધી છે ને તો માળો શેમાં અહીંયા કર્યો તો અમારો જૂનો કોટ રહ્યો ને હું મને બીવરાઈ દીધો. ક્યાં માળો તમે જોયું? આને હારે જ ન લઈને હોય મને વચ્ચે બીવરાઈ દીધો. આમાં સકલી હતી એમ જો અહીંયા માળો હે જો અહીંયા હું અહીંયા ખાટલા અહીંયા હૂતો હતો ને તે સકલી આમાં ગઈ મેં કીધું ખાઈને અહીંયા માળો કરી મેં જોયું ને ના માળો તું તો હાવ મગજ જ રે મને બીવરાઈ દીધો. બોલો ખાલી સકલી થી ગઈ ગયા બોલો તો પણ આમ શું આવ્યું પાત્ર ડાયરેક્ટ સકલી એમ રોડી બહાર નીકળે એમ ફરવું એટલે બીક લાગી ગઈ. બીક લાગી ગઈ. હું કારમાં ગમે વસ્તુ કાકા મજા ના આવે ને તો મને બીક જ લાગી જાય એવું થાય. અને આજે એક ખાસ વાત તમે ઘણી કોમેન્ટો આવી કે તમે કોમેન્ટો વાંચતા નથી તો કોમેન્ટો વાંચતા ન હોય તો મને ખબર કેમ પડે કે આજે મારાથી એક મિસ્ટેક થઈ ગઈ હતી. કાલનો વ્લોગ હતો એ પાછો આજને આજે અપલોડ થઈ ગયો. એમાં એવું છે કે હું એક્સપોર્ટિંગ કરું ને એટલે ઉપર ટાઇટલ મારું કે ભાઈ આ તો બે વ્લોગમાં જુનાગઢનું એમ ટાઇટલ મારેલું હતું. પછી મેં ટાઈમ જોઈને તો બેમાં 13 ને 8 મેં કીધા બીજી વાર વિડીયો અપલોડ થઈ ગયો છે
મેન વાત તો એ કે આપણી ચેનલને કાંઈ પ્રોબ્લેમ ન આવ્યો એટલે સારું કહેવાય, નકર રિયુઝ કન્ટેન્ટ આવી જાય પછી ફટાફટ તમારી કોમેન્ટો વાંચી અને પછી ઓલો ડિલેટ માર્યો અને નવો અપલોડિંગ કર્યો અને એમ કહેવાય કે આગલો ઓળખ તો તમને 1 વાગ્યા પછી જ તમને જોવા મળ્યો છે. નકર તો પેલા તો એનો ઈ ચડાવી દીધો તો જાણે તમને એવું કાઈ ન આવ્યો, વિચાર ન આવ્યો કે કાલનો વ્લોગ છે. તો જોના ઘરે રાંધવા ગઈ એટલે હું સકડીએ સડી ગયો, મને કાંઈ મગજ કામ ન હતું. આજે વઈ જવાની સુધી ના આજે ઘરે વઈ જવાની જોના ઘરે જાને હું કાંઈ બનાવવા નહીં આવું તો એક વારે ખોટું ન કહું, ખાલ તો એ ના કરે એમ ન કહું. મારે એટલું ઊંધું તમને હું રિહાન દીખવાય આવી ગયો તો તમે ના બનાવવા આવો લાગે તમને હું બનાવવા જાવ એવું જરાય નું આવું તો હાથ ક્લાવી દાવ છે હાથ નો આવો તો કાઈ નહીં. હા રેહામણે રાહ કે નો જા હું અગાઉ એમ તો અગાઉ જ કહું રેહામણે જવું હોય ને તો વઈ જાય, બાકી આપણે વાહે તેડવા આવવાના નથી. તો ફાઇનલી આપણે એક વાર તો સામે જવાનું છે, પછી જોયું જાય શિવાની ના પપ્પા આવે છે કે કોણ મનાવવા આવે છે એમ. પણ જવાની તો શું છે, હું તો અગાઉ જ કહી દઉં તારે જવું જોઈએ, મને તેડવા આવવાની નવરાય છે નહીં. હું એક વાર તો સામે જવાની છું, ઈ મારો નિયમ છે નક્કી કરી લીધો છે કે તારે જવું જાજે ને પાછી આથી રેટી વઈ આવજો, હું તેડવા નહીં આવું એમ જ કહું. નાખીને ખર્ચો બસ મેં રોકાઈ લીધો, બસ ઉપર મૂકી દાવ તો મૂકી દે. હાલો ક્યારેક રેહામણે જાય છે કે નહીં એ આપણે જોઈશું. જવાની છો તો બધા વ્લોગ એમને કન્ટિન્યુ વ્લોગ બધા તમે જોવો જ છે ને તો જતા રહેજો, ક્યારેક તો હું જવાની છું ફાઇનલ. તો જેદી રેહામણે જાય તેથી આપણે જોયું જાય, આપણે જાય છે નહીં તેથી આપણો બ્લોગ નહીં આવે, તેથી આપણો બ્લોગ સ્ટાર્ટ નહીં કરી, જેથી બ્લોગ નહીં આવે ને તેથી તમારે સમજી જવાનું. તો તમારે સમજી જવાનું કે એમ થાય કે બ્લોગ ન આવે એટલે સમજી જવાનું કે હવે રેહામણે વઈ ગઈ શ્રીંખલ. અને પછી શિવાની નો પપ્પા હું વઈ જાઉં પાછળથી બ્લોગ બનાવે તો અલગ વાત છે હો. તો રેહામણે વઈ જાય ને તેથી કઈ બ્લોગ નહીં બને, પછી કદાચ તેડવા જવાનું ને એવું બધું થાય તો કદાચ બનવું છે બનશે. તમે ક્યાં તેડવા આવવાના હો તો વ્લોગ બનાવશો? મોટા બે માણા કે તો પછી રકાડું ઉડે પણ વાની જાન કે નહીં કે હું આવીશ તો ખરા એમ જ છે, એમ નહીં કહેતા કે હા ભાઈ હું આવીશ તો ખરા પણ થોડુંક લંબાવીને આવીશ, ડાયરેક્ટ નહીં આવું. કોક હું તેડવા નહીં આવું, ચોખ્ખું કહું ચોખ્ખા શબ્દોમાં કહી દઉં હું તેડવા નહીં આવું, બરોબર? વિરોધી છો રેહામણે હું લેવા જવું જોઈએ તમે કહો, કરો કોમેન્ટ હું કામ રેહામણે જવું જોઈએ? બસ આમ થોડોક આરામ કરવા, કંટાળી જવાનું થાકી ગયા હોય ને અહીંયા હું તો આરામ જ કરશો કાંઈ બીજું કાંઈ નહીં. બે ફાઈ ભત્રીજી કી બાજુ જઈએ એવા આ ખાવું છે એટલે આવ્યા પાછા. શું એમાં ખાવાનું છે? પૂછા થઈ જાય છે એટલે પૂછા થઈ જાવ અહીંયા બેન, શું આમ ખાવાનું છે હે? શિવાની જયારે નો રે ને એટલે ઓલા ઘર બાજુ એને લઈ જવાની આટો મરવા, એટલે ઈ રે પછી પાછી ભૂખ લાગે ને એટલે આખરે પાછી આવતી રે, એટલે હવે કાંઈક ખવડાવવાનું નહીં. શિવાની તમારી શિવાની બેન નવી સાયકલ લાવ્યા છે, જોવો કેવી આકે છે, નવી ફેશન ની છે. સીટ વિનાની પછી વાળતા ને એવું ન આવડે ને એટલે પછી ટેડી ના લઈ આવે કાંઈ. શિવાની ને જોવે સા બધાય બાન શિવાની ને પપ્પા કેવી સાયકલ હાકે છે એવું નહીં. તો અંકિતા બેન અમારે સુલો જગવી છે ને મારે શિવાની ને ઓલા ઘરે જવાનું છે દૂધ લેવા, કેમ કે બનાવવાનો છે દૂધી નો હલવો. નહીં અંકિતા બેન? પણ અંકિતા બેન નહીં બોલે કેમ કે એનો ફેવરિટ નથી, ફેવરિટ અમારો છે એટલા માટે નહીં. શિવાની ને આપણે તેડીને જવાનું છે ને દૂધી ખમણીને તૈયાર રાખી. આટલી દૂધી થઈ છે, મોડું થશે ને તો દૂધી છે કાળી પડવા મળશે, એટલે ફટાફટ આપણે દૂધ લઈ આવી અને પછી દૂધીનો હલવો બનાવશું. નહીં શિવાની? ઓલા ઘરે ફ્રીજ છે ને દૂધ પડ્યું છે એટલે અહીંયા લેવા જવાનું છે મારે શિવાની. શિવાની દૂધીનો હલવો ભાવે છે કે નથી ભાવતો? એને ખવડાવવાનો હે તને ભાવે છે? એને ખવડાયો હમણાંથી દૂધીનો હલવો બન્યો નથી કા? બનાવ્યો એની ને તારે ઉનાળામાં થોડો ઠંડો કાઠો સારો. કોને અંકિતા નથી ભાવતો? હે હલવાના વિરોધી છે. એવું છે તો એને શું ખાવાનું હતું? ઢોકળા ખાવાતા. ઢોકળા ખાવાતા? દૂધીના ઢોકળા. એ કે મને ઢોકળા કહી દો, મેં લાવો ઢોકો લઈ આવો હમણાં ઢોકળા કહી દો. એટલે મોટા મોટા ઢોકળા થઈ જાય. હા. અને દૂધી કેમ છે જાંબુલી કાળે પડી તો એવું લાગે ને એટલે એવું છે. હા આ જીરા બટા જો ઊનું છે ઊનું. હવે ઘીમાં આપણે દૂધીને પેલા શેકી નાખીએ, પછી દૂધને ખાંડ ને બધું નાખવાનું છે. ચાલો ઘીની બરણી લઈને ઉપડશે બેન હમણે. તો આપણે હલવો બલવો બનીને થઈ ગયો છે કમ્પ્લીટ. આવો કાક સરસ મજાનો થયો છે. હા દૂધી કા હલવા. અમારે હલવો ખાવાનો કે નહીં ખાવાનો? નહીં ખાવાનો. હલવાના વિરોધી ને હલવો નહીં ખાવાનો. આ બધા હલવાના વિરોધી છે એટલે નથી ખાવાનો. કેમ?
મેં ક્યાં ના પાડી હતી? હલો ફોન મેં થોડી ના પાડી હતી. તો તમે એક ખાઈ જો તો તમે ના એક ખાઈ પાડી હોય તો, નકર નહીં ખાવાનો. હાલો તો તો આમ તો સાલિયામાં આમ જો આમ આપી દે ને તોય નથી ખાવું. ભાવતો જ નથી એમ કહો ને. હા મેન વાત એ છે કે મને હલવો ભાવતો જ નથી. બે ભાઈ બંને નહીં જ ભાવતો. અને વસ ને એમ ભાવે. તે મણો ખાવા બીજું શું તે મજા શિવાની ને ખવડાવો. શિવાનીને તો પહેલી વાર ખવડાવવાનો છે. ઈ જ નહીં ખબર શિવાનીને ભાવે છે કે નથી ભાવતા. ખવડાવી ના પછી ખબર પડશે. તો હવે આપણે એમ કહેવાય કે આપણે ઘરે કુવા ને એવું બધું બાંધવાનું કામ હાલે છે. બાકી કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી એક જ રીંગ સવારની ભરવાની બાકી રહી છે. અને હવે આપણે ઢોકળી વાળીએ ના કુવાનું કામકાજ ઉપાડવાનું છે. ના એ બાંધવો પડે એમ જ છે. એટલે પછી એમાં સાફ સફાઈ ને એવું બધું કરવા વહી ગયા હતા. થોડો પગો ને એવું તો ગાળેલું છે, પણ એમાં ગાળ ને એવું બધું પડ્યું હોય ને એ બહાર કાઢવાનું કામકાજ કર્યું. હા શિવાની. અને હવે બે ગયા છે આપણે વાળું કરવા માટે. અંધારું થઈ ગયું. કા તમે બધા ખાઈ લીધું બાકી છે? બધાને બાકી છે. તાતા હજી તાતા નથી કહેવાના. હજી વાળું કરવાની છે. હજી આપણે વાળું કરવાની નથી. વાળું કરવાની હા. તો જો મસ્ત મજાનું દૂધ આવી ગયું છે, ગોળ છે, અને આમાં શું છે? ગલકાનું શાક. ગલકાનું શાક છે. તાતા હા તાતા વાળુમાં અમારે એવું કાક છે ને, અમે વાળું કરવા બે જઈશું શિવાની તૈણી. તો બસ હવે આજનો દિવસ કપડા રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં. તો બાય બાય, ટાટા. ટાટા શિવાની ગોડે ટાટા કેતો ટાટા તાતા બાય બાય નહીં કહેવાનું. ટાટા તાતા.